તો ધોરણ 12 કોમર્સના દરેક વિદ્યાર્થી મિત્રો HRS એજ્યુકેશન ઓફિસર લોકોનું હાર્દિક હાર્દિક સ્વાગત છે. HRS ની 11 કોમર્સની ચેનલ કે જેમાં તમે 100+ જવા દીધા છે. HRS ની જે જર્ની હતી ગયા વર્ષે યાર મને યાદ છે મારા 3 થી 4 મહિના થયા ને ત્યારે 100 લોકો ભેગા થયા હતા 3 થી 4 મહિના. અને તમે આ જર્ની અત્યારે 5-6 દિવસમાં HRS 11 કોમર્સને 100+ લઈ ગયા છો. આ જર્ની તમને લાગે તો બહુ નાની હશે પણ મારા માટે બહુ મોટી છે. એક વિદ્યાર્થી મારા માટે કિંમતી છે કારણ કે એક વિદ્યાર્થી ટ્રસ્ટ રાખે છે HRS ઉપર કે આ કંઈક કરાવશે અને 100% આ ટ્રસ્ટ તમારો ભૂલવા નહીં દો. HRS તમને વાદો આપે છે, પ્રોમિસ આપે છે કે તમારું એકાઉન્ટ, સ્ટેટ, ઇકો, BA, ઇંગ્લિશ, વિષય બધા જ સબ્જેક્ટ માટે વન સ્ટોપ સોલ્યુશન બનશે. અને એવા MP આપી તમારી પરીક્ષામાં 100% પૂછાશે. હું આપતા પહેલા હજાર વાર હું વિચારું છું કે આ સવાલ પૂછે કે ના પૂછે. હું પેલા બોર્ડના પેપર ચેક કરું છું 5 વર્ષના કે આવા આવી શકે કે નથી આવી શકતા. હું જાતે પહેલા ચોપડી લઈને બેસું છું ને પછી કરું છું. બાકી મારા મેઇન સબ્જેક્ટ તો સાયન્સ અને ઇંગ્લિશ છે પણ નક્કી કર્યું છે કે HRS ને ખૂણે ખૂણે સુધી એવું મટીરિયલ આપવું છે, એવું MP આપવું છે કે જે પરીક્ષામાં 100% પૂછે અને છેલ્લા ટાઈમે છોકરો રિવિઝન કરે તો હેલ્પફુલ થાય. તો આ રીતનું આપણે અત્યારે શરૂ કરી દઈએ છીએ. અત્યારે આપણો મહિનો ઓગસ્ટ ચાલે છે અને ઓગસ્ટથી જ મેં સ્ટાર્ટ કરી દીધું બધું કે જેથી આપણે છેલ્લે વાંધા ના આવે. છેલ્લે હું તમારા માટે બહુ મહેનત કરીશ. સેક્શન A, B કે જે MCQ SQ છે એના માટે બી એવા સબ્જેક્ટ લાવીશ, એવા વિડીયોઝ લાવીશ. એની બહારનું તમારે કંઈ કરવાની જરૂર જ નથી. આ બધી જ વસ્તુ આપણે ચેનલ પર આવશે. એટલે HRS પર ટ્રસ્ટ રાખજો. બધા જ સબ્જેક્ટ માટે વન સ્ટોપ સોલ્યુશન આપણે બનશું. સ્ટેટ માટે આજે આપણે આંકડાશાસ્ત્રની વાત કરીએ. આંકડાશાસ્ત્રનું ચેપ્ટર નંબર 1 સૂચકાંક, ઇન્ડેક્સ નંબર. સર આ ઇન્ડેક્સ નંબર 100 MP આપી દઉં છું. એક જ લેક્ચરમાં બધા MP આપી દઉં છું. આમાંથી જેટલા ભાઈ માર્ક્સ નીકળે છે ને બધા MP આ એકના વિડીયોમાં તમને મળી જાય. એટલે લાઈક કરી નાખજો મારા ભાઈ નવા હોય તો. સૌથી પહેલા સૂચકાંક સ્ક્રીનશોટ તમારે લેવો તો લેતા જવા કે લખો તો વેરી ગુડ છે, લખતા જ જજો. સૂચકાંક ઓપ્શન વગર 12 માર્ક્સનું પૂછાય છે. ઓપ્શન વગર અને ઓપ્શનની સાથે યાર 16 માર્ક્સ. એટલે આપણે આને ધ્યાનમાં રાખો તો 16 માર્ક્સ તમારામાંથી લેવા હોય, તમારા 100 માર્ક્સની પરીક્ષામાંથી 16 માર્ક્સ આમાંથી લેવા હોય તો વિભાગ A માંથી 2 MCQ નીકળે છે. પહેલો અને બીજો MCQ આનો હોય. પછી સેક્શન B નો 1 SQ આમાંથી નીકળતો હોય છે. એટલે કે 3 માર્ક્સ તો ખાલી આપણે વિભાગ AB માંથી ગયા. આગળ સેક્શન છે એટલે કે 2 માર્ક્સનો તમારે એક ક્વેશ્ચન નીકળશે અને મોસ્ટ MP સેક્શન D 3 માર્ક્સના આમાંથી 2 ક્વેશ્ચન નીકળશે. કેટલા ક્વેશ્ચન નીકળશે? 2. 3 માર્ક્સના 2 સવાલ. વિભાગ E માંથી આમાંથી કંઈ નીકળતું નથી. અને સેક્શન F કે જે 5 માર્ક્સના ક્વેશ્ચન છે મારા ભાઈ, એમાંથી એક ક્વેશ્ચન કમ્પલસરી નીકળે છે. 5 માર્ક્સનો એક ક્વેશ્ચન. તો તમે ખાલી ગણતરી કરો. 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16 થઈ ગયા તમારા 16 માર્ક્સ. આ 16 માર્ક્સનું વેટેજ તમારી સામે છે. આ રીતના પૂછાતું હોય છે બોર્ડની પરીક્ષામાં. તો એકવાર આ લખી નાખજો. એમાં બી સેક્શનનો સવાલ નંબર 31. આ 31 નંબરનો સવાલ છે ને ચેપ્ટર નંબર કેનો હશે? 1 નો હશે. અને ક્વેશ્ચન નંબર 40 અને 41 આ સેક્શન D માં હશે. 3 માર્ક્સના બંને ચેપ્ટર નંબર 1 ના હશે. અને કયા હશે એ બી તમને બધા MP આપો છો. અને સેક્શન નંબર F નો 56 નંબરનો સવાલ એ આ ચેપ્ટરમાંથી આવવાનો છે. તમને કહું છું એટલે MP કરી નાખજો. તમારી ચોપડીમાં ઘણી બધી વસ્તુ આપી છે, ઘણા બધા ઉદાહરણ આપ્યા છે, ઘણા બધા સ્વાધ્યાય આપ્યા છે. પણ એમાં બી હું કહું છું કે ટીક કરો. હું જેટલા બી ટીક કરું, જેટલા બી સ્ટાર મરાવું છું એટલે સ્ટાર મારી દો. સામે લખી નાખો HRS. આ સવાલ તમે પહેલા કરી નાખજો કારણ કે આ તમારી પરીક્ષામાં સ્કૂલની પરીક્ષા હોય કે તમારી બોર્ડની પરીક્ષા હોય, બે માટે કામના છે એવા સવાલ છે. સ્કૂલ અને ટ્યુશન બોર્ડની બધી પરીક્ષા માટે કામના હોય એવા આપણે સૂચકાંકના સવાલ આપું છું. સૌથી પહેલા ઉદાહરણ તમારી સામે છે 3, 4, 5, 8, 10, 12, 15, 19, 20, 24. સર તમારા હોટ ફેવરિટ સવાલ કયા છે? HRS તમને એવું કહે છે કે આ પીળા બોક્સ છે ને સૌથી પહેલા કરી નાખજો. બોર્ડની પરીક્ષા માટે સૌથી વધારે કામના છે. આ જે તમારી સામે ઉદાહરણના દાખલા આપ્યા છે, ઉદાહરણના દાખલા આટલા પહેલા કરવાના છે. એમાં પણ HRS સવાલ આપ્યા 4, 10, 15 અને 24. HRS ની આગળવાળા સવાલ છે ભાઈ આને મૂકતા નહીં, પ્લીઝ કરી નાખજો. તો આ ઉદાહરણ તમારે અહીંયા ફિનિશ થાય છે. ભાઈ લેક્ચર બહુ નાનો હશે પણ આ લેક્ચર હું તમને એવું મટીરિયલ આપીશ ને બહુ કામ લાગશે. મને બી લાંબા વિડીયો બનાવતા આવડે છે. મારો વોચ ટાઈમ વધે, મારી એડ વધે, મારા પૈસા વધે. મારે એવું કાંઈ કરવું નથી. નાના વિડીયો બનાવીશ. મને બી ખબર છે ટાઈમ કેટલો કિંમતી છે કારણ કે મારે જે એકાઉન્ટ, સ્ટેટ, ઇકો બે બધા જ કરવાના. પાછું 12 આર્ટ્સનો બી લેક્ચર અપલોડ કરવાનો, 9, 10 ના બી સાયન્સના ઇંગ્લિશના લેક્ચર અપલોડ કરવાના. વ્યક્તિ એક કામ અનેક છે અને હું પણ જાતે કરું છું, બધું જાતે ભણું છું. મારા મેન તો સાયન્સ અને ઇંગ્લિશ હું બધું કરું છું. એ મારા મેન સબ્જેક્ટ. હું આખા દિવસના 12 કલાક તો ઓફલાઈન સ્ટડી કરાવું છું. આ તમારું એકાઉન્ટ, સ્ટેટ, ઇકો બે તમને ભણાવતા પહેલાં હું જાતે પહેલાં ભણું. આમાંથી કેટલી વસ્તુ MP નીકળી શકે, આની કેવી રીતના ટ્રીક બની શકે, કેવી રીતના આ લોકોને આપો કે ઇકો બે બધું યાદ રહે. તો હું જાતે પહેલાં હું બનાવું છું. રાતના 3 કે 4 વાગે હોવાનું થાય છે ને મને ખબર છે. આખા દિવસની ખાલી 1 કે 2 કલાકની ઊંઘથી ચાલે છે. એટલે યસ સ્ટ્રગલ તો થાય છે પણ નક્કી કર્યું છે કે 2030 સુધી HRS ને કંઈક અલગ ઊંચાઈ મારે જોવું છે. અત્યારથી મારે મહેનત કરવી પડશે. એવી રીતના તમારે બી જો કોઈ સક્સેસ થાય છે, A1 સુધીની જર્ની હોય કે A2 સુધીની જર્ની છે, મહેનત મારા ભાઈ અત્યારથી કરવી પડશે. બાકી છેલ્લે તો એક જ વસ્તુ થશે અને એ છે અફસોસ. એ ના થાય એટલા માટે આપણે ત્યાંથી સ્ટ્રગલ કરી લઈએ. થોડુંક સ્વાધ્યાય. હવે સ્વાધ્યાયમાં મેં તમને બધી વસ્તુ આપી છે. ઉદાહરણના સ્વાધ્યાયના મારે 2 MP આપવાનું. તો સ્વાધ્યાયને તમારી સામું છે ને હા અમુક લોકો સર સ્ટેટમાં થિયરી બહુ છે ને એના માટે શું કરું? તો ભાઈ સ્ટેટમાં થિયરી પૂછાય છે ને થિયરી માટે HRS એક જ લેક્ચર આવશે. આખી થિયરી માટેનું એક જ લેક્ચર આવશે. અને લેક્ચર ત્યારે આવશે હું તમને બધી જ વસ્તુ આપણી WhatsApp ચેનલમાં કહી દઈશ. એટલે જે લોકો WhatsApp ચેનલમાં જોઈ નથી ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. WhatsApp ચેનલ જોઈન કરી નાખજો કારણ કે એમાં બધી જ MP વસ્તુ, MP PDFs ની લિંક્સ છે બધું એમાં આવતું રહેશે. અને Instagram જો વાપરતા હોય તો HRS એજ્યુકેશન ઓફિસ છે.
ઇન્સ્ટાગ્રામમાં આપણી આઈડી છે અને મારી પોતાની આઈડી HRS સર ઓફિશિયલ, એ લોકોને બી તમે ત્યાં ફોલો કરી શકો છો. બાકી વોટ્સઅપ ચેનલ, હા એની વાત કરીએ તો વોટ્સઅપ ચેનલમાં આપણે ડિસ્ક્રિપ્શનમાં લિંક છે, આવી જજો, કારણ કે ત્યાં જોઈન થઈ જજો. એ ચેનલ તમને બહુ કામ લાગશે. એના માટે અપડેટ્સ માટે જેટલી બી અપડેટ્સ છે બધી આમાં આવી જશે. આ એક સ્ક્રીનશોટ લઈ લેજો, ટીક જ કરી નાખજો. સ્વાધ્યાય 1.1માંથી ત્રીજો અને ચોથો કરવાનો છે. 1.2માંથી પહેલો, બીજો, ત્રીજો અને ચોથો HRS કે છે ત્રીજા અને બીજા પર સૌથી વધારે ફોકસ કરજો. આગળ 1.3માંથી 4, 5 છે, એમાંથી 5મા અને 6ઠ્ઠા પર સૌથી વધારે ફોકસ કરી દેજો. આગળ પહેલું, ચોથું, એમાંથી ત્રીજો સવાલ તમારા માટે સૌથી વધારે કામનો સવાલ છે. અને આ આવી ગયું તમારું મેન સ્વાધ્યાય. મેન સ્વાધ્યાયની અંદર તમારે તો વિભાગ A અને B તો તમારે કમ્પલસરી કરવા જ પડશે. કેમ? MCQ અને SQ વાળો છે. MCQ અને SQ તમારે સ્વાધ્યાય જ કરી નાખવાના ભાઈ. MCQ અને SQ તમારે સ્વાધ્યાય જ કરી નાખવાના છે. બોર્ડની પરીક્ષામાં એ જ બેઠા ક્યારેક પૂછાય છે, એટલે એની પર સૌથી વધારે ફોકસ કરજો. બાકી સ્વાધ્યાયની અંદર વાત કરું તો વિભાગ C માંથી તમારે કરવાનું છે 8, 9, 10, 11 અને 13. આ લાઇટનો પ્રકાશ સીધો મારી સામે આવે છે, થોડુંક આગળ મૂકી દઉં છું લાઇટ. 8, 9, 10, 11 અને 13. વિભાગ D માંથી 6, 7, 11, 13 અને 14 અને E માંથી 2, 4, 6, 7 એમાંથી ચોથો અને સાતમો હાઈલી મારા HRS ના પોતાના અંતરના ફેવરેટ છે કે આ સવાલ બોર્ડની પરીક્ષામાં પૂછાઈ શકે. અને વિભાગ F માંથી 2, 3, 4, 6, 9, 10 આની પર ફોકસ કરજો. એમાં બી 10મો સવાલ, ચોથો સવાલ અને બીજો સવાલ, 1 નંબર સવાલ. ઓકે, તો આ વસ્તુ તમારી સામે છે. આ રીતના તમે કામ કરજો. અહીંયા જેટલા બી આઈપી છે, તમારા જેટલા બી કામના દાખલા છે એ બધી વસ્તુ તમને આપી દીધી છે. સેક્શન C માં તો કે 2 માર્ક્સનો 1 ક્વેશ્ચન નીકળશે. સેક્શન D માં 3 માર્ક્સના 2 ક્વેશ્ચન નીકળશે અને સેક્શન F માં 1 ક્વેશ્ચન. એટલે તમે જુઓ 1, 2, 3 ને 4 ચાર મોટા દાખલામાંથી નીકળતા હોય અને ટોટલ વેટેજ તમારું 16 માર્ક્સનું હોય તો 16 માર્ક્સ માટે મારા ભાઈ મહેનત તો કરવી પડે. અને 16 માર્ક્સ તમને મળી શકે એ માટે જેટલા બી આઈપી આપ્યા છે કરી નાખજો મારા ભાઈ, કારણ કે આ લેક્ચર તમારા માટે બહુ કામનું સાબિત થયું છે. બાકી સૂચનાંક અહીંયા અમે તમારી સામે ઉદાહરણ સ્વાધ્યાય આપી દીધું છે. થિયરી માટે ખતરનાક એક લેક્ચર આવશે. આખું પાર્ટ 1 ને પાર્ટ 2 બધી જ વસ્તુની મેઇન થિયરી કે એક જ લેક્ચર જેવું થિયરીમાં જેટલી વસ્તુ કીધી થિયરી એટલી જ કરો, એની બહારની થિયરી કંઈ નહીં આવે. આવી વસ્તુ પર તમારી સામે લાવીશ. બાકી આજે 1 શોર્ટ લેક્ચરમાં સૂચનાંકના આખા ઉદાહરણ અને સ્વાધ્યાય બધી જ વસ્તુનું મેં તમને આઈપી આપી દીધું છે. આટલી વસ્તુ કરો તમારા 16 માર્ક્સનું કામ પૂરું થાય છે. બાકી આજનો લેક્ચર અહીંયા હું ફિનિશ કરું છું. હવે તમારો સ્ટેટ પૈતો છે. હજી તો ઇકોનો લેક્ચર આપણે ગયો, કાલે ઇકો ગયો, આજે સ્ટેટ આવ્યો. હવે BA નો લેક્ચર આવશે, વાણિજ્ય વ્યવસ્થા. બધા જ લેક્ચર 1 by 1 આવવાના છે. બાકી HRS પર ટ્રસ્ટ રાખો. હવે તમારી પ્રથમ પરીક્ષા બી આવે છે. પ્રથમ પરીક્ષાને બી જોરદાર એમપી. હવે પ્રથમ પરીક્ષામાં તો લાંબા બધા હું કહેવાય એક બીજું પહેલો ચેપ્ટર બીજું ચેપ્ટર એવી રીતના નહીં લાવું. પ્રથમ પરીક્ષામાં ખાલી એક જ લેક્ચર લાવીશ. ધારો કે ઇકો, તો ઇકોનો ખાલી એક જ લેક્ચર જોવો તમે, તમારી પ્રથમ પરીક્ષાના બધા ચેપ્ટર જેટલો બી સિલેબસ છે ને એની અંદર તમને આઈપી મળી જશે. આવું બધી જ વસ્તુઓ બધા સબ્જેક્ટ માટે આવવાની છે. અને પ્રથમ પરીક્ષાનો તમારો ટાર્ગેટ કમ્પલસરી પૂરો થશે અને બોર્ડનો પણ પૂરો થશે. HRS તમારી સાથે છે. બાકી આજનો લેક્ચર અહીંયા પૂરો કરે છે. જે લોકો નવા હોય સબસ્ક્રાઇબ કરી નાખજો, લાઈક કરી નાખજો, કારણ કે તમારે એક લાઈક મારા માટે મોટિવેશન છે. અને એના લીધે જ મને રાતના 3-4 વાગ્યા સુધી ઉજાગરા કરવાની ઈચ્છા થાય છે કે હજી હું મહેનત કરું, કારણ કે લોકોને ગમે છે. તો એ રીતના આપણે કામ કરીશું. બાકી હું તમારી વચ્ચેથી વિદાય લઉં છું. નવા લેક્ચરમાં મળીશું. તે દર્શકોને જય હિન્દ, જય ભારત, બાય બાય.